ત્યારે જ ગુજરાત ભાજપના નવા સેનાપતિ જગદીશ વિશ્વકર્મા બિનહરીફ જાહેર થઈ શકે છે। આજે ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું હતું। જો કે બીજા કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું નથી, જેથી સ્વાભાવિક છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જ બનશે। જગદીશ વિશ્વકર્મા રાષ્ટ્રીય નેતૃત્વની નજીકના માનવામાં આવે છે અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રથના સારથી બનાવવામાં આવ્યા છે। आज मुद्दा पर વધુ વાતચીત કરવા માટે સંવાદદાता ગૌતમ શ્રીમાળી આપણી સાથે જોડાયા છે। ગૌતમ, જગદીશ વિશ્વકર્માની પસંદગી પાછળ શું ખાસ કારણ છે? जी बिल्कुल कही शकाय कि भारतीय जनता पार्टीનું संगठन पर्व ચાલી રહ્યું છે અને અનેક અટકળો ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે અને કોણ બનશે। તો આતુરતા અને અટકળોનો અંત આવી ચૂક્યો છે, એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીના નવા સારથી જે છે તે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે મોખરે આવી રહ્યું છે। એટલે કે આજે વિધિવત રીતે પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણી અંતર્ગતની વાત કરીએ તો તેમાં તેમણે દાવેદારી કરી છે, ફક્ત એક જ તેમણે દાવેદારી કરી છે, અન્ય 10 જેટલા દાવેદારો જે છે તે તેમના ટેકેદાર બન્યા છે। એટલે કે હવે સીધી વાત જે છે તે સામે આવી રહી છે, એટલે કે જગદીશ વિશ્વકર્મા જે છે તે હવે આગામી પ્રદેશ પ્રમુખ તરીકે હશે। મહત્વનું સાથે સાથે છે કે અત્યાર સુધીની વાત કરીએ તો જગદીશ વિશ્વકર્માને એટલા માટે બનાવવામાં આવ્યા છે કે તેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે અને ભારતીય જનતા પાર્ટી ઓબીસી સમુદાયની પડખે રહેવા અને તેમને મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસ સાથે તેમની પસંદગી કરવાની હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે। સાથે જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ સરકાર અને સંગઠનની કામગીરી ખૂબ જ સારી પેઠે જાણે છે। તેઓ અગાઉ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ 6 વર્ષના કાર્યકાળ દરમિયાન રહ્યા છે। તેમણે 48 વોર્ડની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને યુવાનોને જોડવા માટેનું કામ કર્યું હતું અને તે ઉપરાંત CR પાટીલે જે પેજ સમિતિ એની જે ફોર્મ્યુલા અપનાવી હતી તેનું ડિજિટાઇઝેશનની પ્રક્રિયા જે છે તેમાં પણ તેમની મહત્વની કામગીરી રહી છે અને આ તમામ પ્રકારના કારણોના આધારે તેમની પસંદગી કરવામાં આવી છે। મહત્વનું સાથે સાથે એ પણ છે કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ મળતું આવ્યું છે, એટલે કે અત્યાર સુધીમાં 6 જેટલા નેતાઓને સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખ તરીકેનું પ્રતિનિધિત્વ મળ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં કાશીરામ રાણા અને CR પાટીલ એમ 2 પ્રદેશ પ્રમુખો દક્ષિણ ગુજરાતમાંથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે। તદુપરાંતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાંથી અથવા તો ઉત્તર ગુજરાતમાંથી પ્રબળ ચહેરાની જે જરૂરિયાત હતી અને તે હવે એ પ્રકારે લાગી રહ્યું છે કે તેના કારણે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે કે તેઓ ઉત્તર ગુજરાતના છે, બનાસકાંઠાના મૂળ વિસ્તારના છે ને તેના કારણે તેમની પસંદગી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એવો વિસ્તાર છે કે જેનો સીધો ઝુકાવ જે છે તે બક્ષીપંથ સમુદાય સાથેનો જોવા મળી રહ્યો છે ને જગદીશ વિશ્વકર્માએ બક્ષીપંથ સમુદાય સાથે ખૂબ જ ધૈર્યપૂર્વક કામ કર્યું છે। સાથે સાથે તેઓ પાસે ઉદ્યોગ નો પણ સારી એવી તેઓ ટેકનિક અને ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। અગાઉ પણ તેમને જ્યારે જે પોતાના વ્યવસાય તરીકે ઉદ્યોગમાં તેઓ કાર્યરત હતા ત્યારે તેમણે 2000થી પણ વધારે ઉદ્યોગકારોને સીધા ફોર્મેટ ઉપર લાવીને કામગીરી કરી હોવાની પણ બાબતો તેમની સાથે છે। આ તમામ ધારાસભ્યો જે છે તેમાંથી ધનિક ધારાસભ્ય તરીકે પણ તેમનું નામ છે। એટલે આ તમામ પાસાઓને જોતા જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે। આવતીકાલે વિધિવત રીતે તેમના શપથ ગ્રહણ સમારોહ જે છે તે થવાના છે, જે અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી અધિકારી જે રાષ્ટ્રીય જે છે કે લક્ષ્મણ તેમની ઉપસ્થિતિમાં સાથે તે પ્રદેશ ભાજપના જે ચૂંટણી નિરીક્ષક તરીકે જે કેન્દ્રીય મંત્રી જે છે ભૂપેન્દ્ર યાદવ તેઓની પણ ઉપસ્થિતિ રહેવાની છે અને આ તમામની ઉપસ્થિતિમાં આવતીકાલે વિધિવત રીતે તેમના શપથ ગ્રહણ સમારોહ કમલમ ખાતે થવાના છે। તેને લઈને તમામ જે ધારાસભ્યો સાંસદ સભ્યોને પણ હાજર રહેવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે। એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીના નવા સુકાની તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ જે છે તે છે અને આગામી સુકાની તરીકે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકાળ સંભાળશે તે નિશ્ચિત છે। આ તમામ બાબતો વચ્ચે સમીકરણો એવા પણ જોવામાં આવી રહ્યા છે અને એ પણ એક સમીકરણ એ પણ લાગી રહ્યું છે, કારણ કે કોંગ્રેસે જ્યારે રાહુલ ગાંધી એ જે વિપક્ષના નેતા બન્યા અને સંસદની અંદર તેમણે કહ્યું હતું કે ગુજરાત અમે જીતીશું, આ તમે લખીને લઈ લો, ત્યારે તે ફોર્મ્યુલા સાથે કોંગ્રેસે સારી રીતે જાણે છે કે ઓબીસી ફેક્ટર મજબૂત હશે તો સત્તામાં સીધું આવી શકાશે અને તેને લઈને કોંગ્રેસે પણ ઓબીસી સમુદાયના પ્રદેશ પ્રમુખને મેદાને ઉતાર્યા છે। એ જ રીતે આમ આદમી પાર્ટી પણ હવે ધીરે ધીરે ગુજરાતની અંદર પગ પેસારો કરી રહી છે, તમામ જગ્યાઓ પરથી લડવાની તૈયારી દર્શાવી રહી છે અને તેના કારણે ઈશુદાન ગઢવી જે છે તેમને પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમુદાયમાંથી આવે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ સિલસિલો યથાવત રાખીને ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને પસંદ કર્યા છે। એટલે કે હવે ભારતીય જનતા પાર્ટીના નવા સુકાની તરીકે જગદીશ વિશ્વકર્મા જે છે તે આવતીકાલથી કાર્યભાર સંભાળશે। જી ગૌતમ, અને હવે એ પણ જણાવો કે એમની સામે કયા મોટા પડકાર રહેવાના છે?
જી બિલકુલ, સૌથી મોટા પડકારની વાત કરીએ તો અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 5 વર્ષના કાર્યકાળના લેખાજોખા જોઈએ તો CR પાટીલ જ્યારથી તેમણે પદભાર સંભાળ્યો હતો ત્યારે સૌથી પહેલા 8 જેટલી જે વિધાનસભાની પેટા ચૂંટણી આવી હતી તેમાં 100% પરિણામ CR પાટીલે અપાવ્યું હતું. ત્યારબાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને તેમાં પણ કોંગ્રેસનો ક્લીન સ્વીપ કરવાનો શ્રેય જે છે તે પણ CR પાટીલને ફાળે જઈ રહ્યો છે. અને એ જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2016ની અંતર્ગત આવી હતી તેમાં પણ CR પાટીલે કહી શકાય કે 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાંથી તમામ જિલ્લા પંચાયતો પર સત્તા હાંસલ કરી હતી. એ જ રીતે 200થી પણ વધારે તાલુકા પંચાયતો જે છે તેમાં પણ તેમણે સફળતા મેળવી હતી. 8 જેટલી મહાનગરપાલિકામાં તમામ ભારતીય જનતા પાર્ટીની જીત જે છે તે હાંસલ કરી હતી. હવે આવનારા દિવસોની અંદર જોઈએ તો ત્રિપાખીયો જંગ જે છે તે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોવા મળી રહ્યો છે. કોંગ્રેસની સાથે પણ કોંગ્રેસ જે છે તે પણ પોતાનો પક્ષ અને પોતાના લોકો વચ્ચે જવાનો અને પગ પેસારો કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. એ જ અંતર્ગત જોઈએ તો આમ આદમી પાર્ટી પણ ગ્રાઉન્ડ ઉપર પ્રચાર પ્રસાર કરી રહી છે. સરકારી યોજનાઓ અંતર્ગત જે ભ્રષ્ટાચાર થયા છે તેને લઈને પણ તેઓ ગ્રાઉન્ડ ઉપર જઈ અને લોકોને અવગત કરી રહ્યા છે. તમામ બાબતો વચ્ચે પડકાર એ રહેશે કે હવે ભારતીય જનતા પાર્ટીનું ફરી એકવાર ગ્રાઉન્ડ મજબૂત કરવા માટેના પ્રયાસ હાથ ધરશે. કારણ કે જે પ્રકારે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેમાં CR પાટીલના નેતૃત્વની અંદર 156 બેઠકો સાથે રેકોર્ડ બ્રેક વિજય ભારતીય જનતા પાર્ટીએ મેળવ્યો હતો અને તે અગાઉના રેકોર્ડ એટલે કે કોંગ્રેસનો રેકોર્ડ જે હતો માધવસિંહ સોલંકીનો તેને પણ ક્લીન સ્વીપ કર્યો હતો. એટલે તમામ બાબતો જોતા હવે એવું લાગી રહ્યું છે કે સૌથી મોટા પડકાર હશે કે 156 બેઠકોને કેવી રીતે બરકરાર રાખવી અને સત્તાની સેમીફાઇનલ ગણાવતા આગામી વર્ષની અંદર એટલે કે 2026ની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ સૌથી મોટો પડકાર રહેશે. જી ગૌતમ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર. અને ત્યારે જ આવવું જોઈએ કે જગદીશ વિશ્વકર્માની પસંદગી પર ભાજપના નેતાઓએ શું કહ્યું. જનસંઘથી લઈને આજ સુધી તાલુકા મંડળથી માંડીને પ્રદેશ કે સેન્ટ્રલમાં ક્યારેય 2 ફોર્મ ભરાયા નથી. એના ભાગરૂપે આજે એક સર્વાનુમતે ફોર્મ ભરાયું છે. ભવિષ્યના બાપુ, અમદાવાદમાંથી હવે CM પણ અમદાવાદના અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના અને આપ પણ અમદાવાદ જિલ્લાના વર્ષોથી આપ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી છો. આ સંયોગને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેણું ભાગી ગયું. એમાં તમે વિસ્તાર ન જોવાય. ક્યારેય પણ એક જિલ્લાના 2 મંત્રીઓ પણ હોય છે. એક જિલ્લાના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હોય એ સ્વાભાવિક છે, હોય પણ ખરા, જોગાનો જોગ છે, પણ સારો રહ્યો છે. કોંગ્રેસે OBC સમુદાયને પ્રમુખ પદ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ OBC સમુદાયને ઉતાર્યો છે. આને કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ સારો સહયોગ છે અને આમાં OBC કરતાં પણ એક કેપેબલ કાર્યકર્તા તરીકે એની પસંદગી થઈ છે. સમર્પિત કાર્યકર્તા છે, સક્ષમ કાર્યકર્તા. એને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સંગઠનની વ્યક્તિ તરીકે એણે અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકે ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવી વ્યક્તિ જો પ્રદેશના સંગઠનના વડા થાય તો ચોક્કસપણે પાર્ટીને ખૂબ ફાયદો થાય. OBC સમુદાયના નેતાને આ પ્રાધાન્ય મળ્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? નાની નાની જ્ઞાતિઓને ભારતીય જનતા પાર્ટી કેટલું મહત્ત્વ આપે છે આના ઉપરથી સાબિત થાય છે. કારણ કે સમાજના તમામ વર્ગોને સાથે લઈ અને ચાલવાની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ મુજબ નાની જ્ઞાતિની વ્યક્તિને આટલા મોટા પદ ઉપર આપી પાર્ટીએ તમામ સમાજોનું મહત્ત્વ સાબિત કર્યું છે. અનેક વખત નામ ચર્ચાતું હતું પરંતુ ફાઇનલાઇઝ નામ હવે જાહેર થયું છે. એ આટલો બધો સમય લેવાનું કારણ શું, તાત્પર્ય શું? આઈ ડોન્ટ નો, એના વિશે મને ખબર નથી. કારણ કે આવડું મોટું પદ છે એની નિયુક્તિ માટે ખૂબ લાંબી ચર્ચા વિચાર વિમર્શ થતા હોય છે. એના કારણે આમ બન્યું છે એવું મારું માનવું. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ વિશ્વકર્માની નિયુક્તિને આવકારી. જગદીશ વિશ્વકર્માને નીતિન પટેલે આપ્યા અભિનંદન. આજે જેની ગુજરાતના લાખો કાર્યકરો ઘણા સમયથી રાહ જોતા હતા એવા નવા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા નિમાયા છે, એમને હું અભિનંદન આપું છું.